ગુજરાત રાજ્યમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 86મું અધિવેશન થવા જઈ રહ્યું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓમાં, નેતાઓમાં ખૂબ ઉત્સાહ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ઇતિહાસ અને ખાસ કરીને અમદાવાદમાં મળનારું સેશન, મહાત્મા ગાંધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બન્યા તેને 100 વર્ષ, અને સરદાર સાહેબ, લોખંડી પુરુષ, ગુજરાતના સૌથી લાંબો સમય સુધી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ રહ્યા, તેમની જન્મજયંતિના 150મી ઉજવણી જેને કહી શકાય. ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનોનો ઇતિહાસ રહ્યો છે કે તેમાં લેવાયેલા નિર્ણયો એ દેશના નિર્માણમાં અહમ ભૂમિકા ભજવી છે. જનગણ મન હોય કે વંદે માતરમ હોય, એ સૌ પ્રથમ વખતે એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનોમાં ગવાયા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આ દેશના કરોડો નાગરિકમાં દેશભક્તિની જ્યોત જલાવી અને આ દેશની આઝાદીમાં અહમ ભૂમિકા ભજવી. ત્યારબાદ નવા દેશના નિર્માણમાં જે પ્રકારના નિર્ણયો કોંગ્રેસના અધિવેશનોમાં લેવાયા તે આ દેશ માટે અને આ દેશના નાગરિકો માટે ખૂબ અગત્યના રહ્યા.